નમસ્કાર દોસ્તો, આજે યોજાઈ ગયેલી સિનિયર ક્લાર્ક પરીક્ષામાં ગણિતના લગભગ 20 પ્રશ્નો પૂછાયા છે. ગયા શનિવારે જે એટીડીઓનું જે પેપર લેવાઈ ગયું એમાં 28 પ્રશ્નો હતા મેથ્સના. તો દોસ્તો, આ પરીક્ષાના આ પેપરમાં મેથ્સનું થોડું મહત્ત્વ ઘટી ગયું, પણ ખરેખર આમ જોઈએ તો એટલા માટે મહત્ત્વનું છે કે નોકરીની કોઈ પણ પરીક્ષામાં મેથ્સના પ્રશ્નો પૂછાય જ. અને જો નિષ્ફળતા અને સફળતાની વાત કરીએ તો આપણે 2 માર્ક્સ 1 માર્કથી નિષ્ફળ થવાના હોઈએ તો એ વખતે આપણે મેથ્સ કર્યું હોત તો આપણને ફાયદો થાત, એવું આપણે અફસોસ કરવો પડે. દોસ્તો, મેથ્સ આજનું પેપરમાં મેથ્સ ખૂબ જ સહેલું પૂછાયું છે. એટીડીઓ કરતાં પણ પ્રમાણમાં ઘણું સહેલું પેપર છે. તો દોસ્તો, જોઈએ આપણે સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 7. કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની હાજરી 31 હોય સરેરાશ, તો શનિવારની હાજરી કેટલી જોઈએ? તો દોસ્તો, સોમવારથી શુક્રવાર, પહેલાં આપણે સોમવારથી શનિવારનું જોઈએ તો અહીંયા 6 દિવસ થયા, 31 હાજરી હોય તો 186 થાય. અને સોમથી શુક્ર 5 દિવસ થયા, ઇન્ટુ 32 કરીએ તો 160 થાય. એટલે આ 6 દિવસમાંથી 5 દિવસ બાદ કરીએ તો આપણી પાસે રહેશે શું? શનિવાર. શનિવારની હાજરી કેટલી આપણને મળી જશે? આનો ડિફરન્સ થાય તે. લાસ્ટમાં 6 હોય એવો ઓપ્શન ફક્ત એક જ છે, આગળ બધું કંઈ કરવાની જરૂર નથી. તો દોસ્તો, જેટલું મેન્ટલ સ્ટ્રેસ ઓછું થાય, જેટલી ગણતરી ઓછી થતી હોય એવું કરવાની જરૂર છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 25માં સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર. સુકેતુનું હાલમાં ઉંમર ગણી લો તો શું છે? શું વત્તા 15 વર્ષ પછીની ઉંમર એટલે +15. તેના 5 વર્ષ પહેલાંની ઉંમરથી 5 ગણી છે, તો 5 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે એની? શું -5 અને એના 5 ગણી છે, તો અત્યારે તેની ઉંમર કેટલી હશે? આપણે સુકેતુની ઉંમર કેટલી છે ફાઇન્ડ આઉટ કરવી છે. તો અહીંયા તમે લખશો 5 × શું -25. તો અહીંયા 1 ટાઈમ સુકેતુ અને 15, તો 4માંથી માઇનસ કરીએ 1 તો 4, સોરી 5 - 4 1 કરીએ તો 4 સુકેતુ થાય. અને અહીંયા આ જે 25 આ બાજુ આવી જશે તો માઇનસ પ્લસ થઈ જશે, 40 થાય. તો સુકેતુની ઉંમર 10 વર્ષ થાય. અહીંયા આન્સર થશે એ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન ટ્રેન અંગેનો છે. ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દોસ્તો, 51 થાંભલા હોય, સમજો કે 3 થાંભલા હોય, પહેલો થાંભલો, બીજો થાંભલો અને ત્રીજો થાંભલો. 3 થાંભલામાં ગાળા કેટલા આવ્યા? 2 જ, એટલે એક ઓછો આવે છે. અહીંયા 4 જો હોત તો કેટલા થઈ ગયા હોત? 3. એટલે 51 થાંભલા ખરા, પણ 51 થાંભલાની વચ્ચેનો જે 50-50 મીટરના ગાળા કેટલા થવાના? 50. તો 50 ગાળા અને 50 મીટર બરાબર ડિસ્ટન્સ જે છે એ 2500 મીટરનું થયું. તો આ જે ડિસ્ટન્સ થયું તે 1 મિનિટમાં થયું છે. તો 1 મિનિટમાં એટલે 60 સેકન્ડમાં 25,000 મીટર થતું હોય તો આપણે શોધવાનું છે મીટર પર સેકન્ડની સ્પીડ છે. તો 1 સેકન્ડમાં કેટલું? આ 1 0 ઉડી જશે, અહીંયા 3 વડે ભાગશું તો અહીંયા 125 થાય. 125 ભાગ્યા 3 કરીએ તો 4 × 3 = 12. એ 41નો આંકડો આવતો હોય તેવો ફક્ત આટલો જ છે.
दोस्तों तमे एवी टेव पाडो कि परीक्षा में आपणे वधारे गणतरी नहीं करवी, फक्त अहींया आपणे आगळनो आंकड़ो 41 आई गयो, पछी बाकीना डेसिमल जे आवता हशे ते जोई लेवाय, एनी जरूर नहीं। आपणे तो 41, 42, 43 ने 44 उपरना शरूआतना 2 डिजिटथी ज आपणे एना आंसर आपणे सिलेक्ट करी शकीए छीए। दोस्तों आपणी आ परीक्षामां કેટલા મોટા ભાગના સબ્જેક્ટ નોલેજ બેઝ છે અને આપણો આ મેથ્સ અને રિઝનિંગનો સબ્જેક્ટ જે છે ઇન્ટેલિજન્સ બેઝ છે। દરરોજ તમારી પાસેથી જે પરીક્ષા લેવાય છે એમાં 2 અપેક્ષાઓ છે, નોલેજ બેઝ ક્વેશ્ચન અને ઇન્ટેલિજન્સ બેઝ। તમે નોલેજવાળા કેટલું નોલેજ ધરાવો છો તે એ તમારા જનરલ નોલેજના સબ્જેક્ટથી ચકાસી લેવાય છે, અને જ્યારે ઇન્ટેલિજન્સ કેટલા છો, તમારામાં ઇન્ટેલિજન્સ પાવર કેવો છે ચેક કરવા માટે અહીંયા મેથ્સ અને રિઝનિંગનો સહારો લેવામાં આવેલો હોય છે। એટલે દોસ્તો મોટાભાગના વિદ્યાર્થીઓ મેથ્સ રિઝનિંગમાં ઓછો રસ લેતા હોય છે, અને જો તમે એના બદલે ઉલટું તમે જો વધારે રસ લેતા થઈ જશો તો તમારે પરીક્ષાના છેલ્લા દિવસે આગલા દિવસે વાંચવાની જરૂર નહીં પડે, કેમ કે અહીંયા ગોખવા જેવું કશું હોતું નથી, ફક્ત તમારી ઇન્ટેલિજન્સ જ કામ કરતી હોય છે। નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 46, 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે, એટલે કે અહીંયા 5 ઇન્ટુ વેચાણ કિંમત લખીએ, आ खरीद किंमत एटले પડતર किंमत, 3 वस्तुनी પડતર किंमत बराबर 5 वस्तुनी वेचाण किंमत थई। પડતર किंमत भाग्या वेचाण किंमतनो रेशियो लईए तो 5:3 थई जाए, એટલે એનો અર્થ થયો કે જો આપણી પડતર કિંમત 5 રૂપિયા હોય તો વેચાણ કિંમત 3 રૂપિયા થાય છે, અહીંયા નુકસાન થવાનું છે ના। અહીંયા પૂછ્યું નફો કે ખોટ, આપણને ખ્યાલ આવી ગયો કે એક ખોટ થવાની છે, તો ખોટવાળા જવાબ કેટલા છે? 2, ફર્સ્ટ એન્ડ લાસ્ટ। હવે દોસ્તો જોઈએ કે નફો જે છે 5 રૂપિયા પડતર કિંમત હોય ત્યારે 3 રૂપિયાની ખોટ થઈ, તો અહીંયા 100 રૂપિયા પડતર કિંમત હોય તો કેટલી ખોટ થાય? સર 2 રૂપિયાની ખોટ થશે, તો અહીંયા 2 into 100 अथवा 5નો 40% भाग थवा 40% थयो, तो अहींया पण 40% सीधो आंसर आई सके। अहींया आपणो आंसर थशे 40% खोट। अहींया गणવું હોય તો ગણી શકાય, 5 વડે ભાગીએ તો 20 2 40%। नाउ क्वेश्चन नंबर 54, एक सरेમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળી, એટલે એનો અર્થ શું થયો? 7 વ્યક્તિઓ હતી અને 6 એકમ એની ઊંચાઈ હતી, तो टोटल के 42 बतावे छे। 42 एकम टोटल थयो। हवे एवुं कहे छे के पाछळथी खबर पड़ी कि एक व्यक्ति, कोई पण एक व्यक्ति, 7 व्यक्तिमांथी एक व्यक्तिनी साची ऊंचाई 5 एकम छे, जे भूलथी 6 लेवाई गई छे, એટલે આમાંથી એક બાદ કરી નાખીએ તો ખરેખર વાસ્તવિક આ થાય, ખરેખર ટોટલ આટલું થવું જોઈએ। તો હવે નવી સરેરાશ શોધવાની હોય तो एनो अर्थ थयो 41 डिवाइड बाय 7 इज इक्वल 41/7 आपणो साचो जवाब होवो जोईए। अहीं आंसर थशे ए। क्वेश्चन नंबर 62 जोईशुं, एक शाळाना 550 विद्यार्थीओ हता, एमांथी 8% विद्यार्थीओ शिक्षणनो व्यवसाय पसंद कर्यो छे, तो केटला विद्यार्थीओए अन्य व्यवसाय पसंद कर्यो हशे? तेनो अर्थ शुं थयो? 100% विद्यार्थीओ होय एमांथी 8% लोको शिक्षणमां जाय, तो बाकी अन्य व्यवसाय में केटला थया? 92% लोग थया, तो 550 ना 92%। दोस्तों अपनी आ परीक्षाओनी अंदर मैथ्स आपने कंटाळाजनक एटला माटे लागतुं होय छे, आपणे गुणाकार भागाकार में टाइम वधारे वपरातो होय अने एमां मिस्टेक पण थती होय, एटले आपणे जवाब खोटा पड़ता होय, एटले आपणे धीरे धीरे आपणे एना विषयमांथी आपणे रस ओछो थतो जाय छे। पण हकीकत दोस्तों आपणी काम करवानी पद्धति बदलवानी जरूर छे। 550 ના 92% શોધશું તો અઘરું લાગશે જ, પણ જો આપણે એના બદલે એમ કહી શકીએ 920 ના 55%, 55% શોધવું સહેલું છે। 50% અને 5%નો સરવાળો કરીએ તો 55% થઈ જાય। 920 ના 50% શોધવું હોય તો સહેલું છે। 900 ને 450 વત્તા 10 બરાબર 460 થાય। આ 50% અને 5%માં ફક્ત મીંડું જ ઓછું થઈ ગયું છે, તો અહીંયા 46 થઈ જાય। અહીંયા સરવાળો કરીએ તો 506 થાય, એટલે કે અહીંયા કરેક્ટ આન્સર 506 થયો। નાઉ ક્વેશ્ચન નંબર 70, એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે એટલું અનાજ છે, એટલે એનો અર્થ શું થયો?
280 વિદ્યાર્થીઓ અને 30 દિવસ, એટલે આટલો ગુણાકાર કરીએ તો એટલા દિવસોની હાજરી થઈ. હવે એવું કહે છે કે જો 20 નવા વિદ્યાર્થીઓ જોડાય તો અંદાજ કેટલા દિવસ ચાલશે. તો હવે અહીંયા 20 વિદ્યાર્થીઓ જોડાય છે, એટલે 280 ને 280માં 20 ઉમેરીશું તો 300 વિદ્યાર્થીઓ થયા. 300 વિદ્યાર્થીઓ હોય તો એમને કેટલા દિવસ ચાલશે આપણે શોધવાનું છે. તો અહીંયા તમે જોશો આ ઉડી જાય તો અહીંયા રહ્યું છું 10, આ 0 ઉડી ગયું, તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ 28 days. અહીં આન્સર થશે એ 28 days. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 73. આ ક્વેશ્ચન એલ્જિબ્રા બેઝ છે. અહીંયા ઇક્વેશન આપેલી છે, a + b = 2c અને c + d = 2a હોય તો આમાંથી નીચેનું કયું જવાબ સાચો છે તે આપણે કયું ફોલો કરે છે એ જોવાનું છે. તો દોસ્તો અહીંયા a + b = 2c અને c + d = 2a આપણને આપેલું છે. હવે અહીંયા તમે જોશો અહીંયા a અને c આનો સરવાળો કરીએ તો a અને c આવો જોઈએ. a c અહીંયા આપેલું છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો આ ત્રણમાંથી એક જવાબ સાચો હોઈ શકે. આ બધાનો સરવાળો કરીએ તો a + b + c + d થાય. આ લેફ્ટ હેન્ડ સાઈડનો સરવાળો થયો. ડાબી બાજુ ગણીએ તો c + c અને a + a. તો આમાંથી એક c નીકળી જાય તો આ c નીકળી જશે, આ a નીકળી જાય તો આ નીકળી જશે. તો એનો અર્થ શું થયો? b + d = a + c થાય. તો એવું આપણને ક્યાં આપેલું છે ચેક કરીએ. a + c = b + d થયું, જે અહીંયા મળી જાય, મેચ થાય છે, એટલે આપણો કરેક્ટ આન્સર થયો એ. નાવ ક્વેશ્ચન નંબર 85. ક્વેશ્ચન નંબર 85 ગુણોત્તરનો છે. ગુણોત્તરમાં આપણે કહ્યું છે x/4 = 26/4. તો એક્સની કિંમત ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે. તો અહીંયા x = 26 / 4 × 4 ઉડી જશે, તો આન્સર થશે 26. દોસ્તો આપણી આ પરીક્ષાનું પેપર પ્રમાણમાં ખૂબ જ સહેલું છે, છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને મેથ્સમાં ગમતું નથી, મેથ્સમાં કંટાળો આવતો હોય, એટલા માટે પછી આ બધું સહેલું હોવા છતાં પણ આપણે એને ગુમાવવું પડે છે, કેમ કે આપણે આપણો રસ કેળવ્યો નથી. દોસ્તો જેવો રસ કેળવીએ એટલો થાય. મેં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે BA કર્યું હોય, BA ઇંગ્લિશ કર્યું હોય અથવા BA ગુજરાતી કર્યું હોય તો પણ એને મેથ્સ સારું આવડી ગયું હોય, કેમ કે એ પોતે સમજે છે કે મારી આ પરીક્ષામાં એક માર્ક્સનું મહત્ત્વ છે, ત્યારે મેથ્સ હું શા માટે છોડી દઉં. દોસ્તો વિચાર કરો, આ તમારી 200 માર્ક્સની પરીક્ષામાંથી તમારી પાસે 20 માર્ક્સ ક્વેશ્ચન, 20 માર્ક્સ તો તમારા સીધા ગણિતના પૂછાયેલા છે, અને એમાં વધારે કંઈ ભણવાનું, યાદ રાખવાનું, ગોખવાનું કશું હોતું જ નથી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન 105. બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. બે આંકડાની સંખ્યા x અને y, એમાં બે અંકોની સંખ્યા થઈ, એમાં એકમના અંકથી દશકનો અંક એકમના 3 ગણો છે. એટલે અહીંયા આ જો અહીંયા 3 હોય તો અહીંયા 3 ગણો કરીએ તો 9 થાય, આ 2 હોય તો અહીંયા 3 ગણો કરીએ તો 6 થાય. એવો ફક્ત જવાબ તમે જોશો આ એક જ છે, બીજા કોઈ જવાબમાં એવું બેના 3 ગણા નથી, બેના 3 ગણા નથી, બેના 3 ગણા નથી, બેના 3 ગણા અહીંયા આપેલા છે, જવાબ થઈ ગયો. તો અહીંયા એવું આગળ ચેક કરવું તો કરી શકાય. એના આંકડા અદલા બદલી કરીએ તો આ 62 જે છે એના અદલા બદલી કરીએ તો 26 થઈ જાય. આ અદલા બદલી કરવાથી નવી સંખ્યા જે મૂળ સંખ્યા કરતાં 36 ઓછી થાય છે. આ બધા ડિફરન્સ જે થશે તે 36 થશે. દોસ્તો ધ્યાન રાખો, કોઈ બે આંકડાની સંખ્યાને ઉલટસુલટ કરી નાખીએ ત્યારે આનો જે જવાબ જે આવતો હોય તે હંમેશા 9ના ગુણાકારમાં જ આવતો હોય છે, 9 વડે ભાગી શકાય તેવો હોય છે. અને આ બેની વચ્ચે આ બેનો તફાવત કેટલો છે? 4. 4 × 9 કરીએ તો 36 થાય, અહીંયા મળી જાય. વન મોર એક્ઝામ્પલ જોઈએ. 52 અને 25નો તફાવત કરવો હોય તો આ બેની વચ્ચે તફાવત કેટલો છે? 3નો. 3 × 9 કરીએ તો અહીંયા 27 થાય જ, એના માટે બાદબાકી કરવાની કોઈ જરૂર નથી. એ રીતે તમે 81 - 18 કરશો તો આ બેની વચ્ચે ડિફરન્સ કેટલો છે? 7નો. 7 × 9 કરते હો, 9 કરીએ તો 63 આપણો જવાબ આવે. હવે ચેક કરો તો કરી જુઓ. 11 - 8 કરते हो तो 3, 7 - 1 करते हो तो 6 થઈ જાય છે.
એટલે દોસ્તો જ્યારે બે આંકડાની સંખ્યાને ઉલટ-સુલટ કરવાની પૂછાય ત્યારે આપણે એટલો સમજી રાખવાનો કે બેનો તફાવત જે આવશે 9ના ગુણાકારમાં જ આવશે અને 9ના ગુણાકાર કેવો હશે, આ બેનો તફાવત, બે અંકોનો તફાવત જે હશે એને 9 વડે ગુણવાથી આપણો જવાબ મળી જતો હોય છે. તો દોસ્તો નાઉ ક્વેશ્ચન નંબર 122. એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય છે, તો તે સંખ્યા શોધો. અહીંયા દોસ્તો જો એક સંખ્યા હોય x અને એના પછીથી બીજી સંખ્યા આવતી હોય તો x + 1 થાય. પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા, તો અહીંયા તો 3 અને આને 3 ગણા ઉમેર્યા તો જવાબમાં કેટલું આવે છે 27. તો અહીંયા બ્રેકેટ ખોલી નાખીએ તો x + 3x + 3 = 27 થાય. તો 4x = 27 - 3 = 24. Therefore x = 6 થાય. દોસ્તો તમારી આ પરીક્ષામાં બેંક અને સ્ટાફ સિલેક્શન કમિશન જેટલી વધારે એટલી બધું અઘરા પ્રશ્નો પૂછાતા નથી, એટલો વધારે ટાઈમ કન્ઝ્યુમ થતો નથી. એટલે તમે એવું નહીં માની લો કે હું જવાબ આ અમારો પહેલો જવાબથી તમે ચેક કરવા જશો તો થશે શું, તમે સૌથી પહેલાં અહીંયા તમારે સમજો કે 21 આપેલા હોત અને અહીંયા 6 આપેલા હોત તો તમે ચોથો ટ્રાય કરો ત્યારે તમારો જવાબ આવે. દોસ્તો એટલે અમુક વખતે સમજવાની જરૂર છે કે ઓપ્શનથી જવાબ કેવી રીતે ક્યારે શોધી શકાય એ તમે હવે પ્રેક્ટિસને તમે ગાઈડન્સ તમને મળે તો તમે એને પરફેક્ટ શોધી શકો. આમાં કંઈ ઇક્વેશન કરવામાં કોઈ વાર લાગવાની નથી, પણ જો ચોથો જવાબ સાચો આપેલો હોત તો તમારે વધારે ટાઈમ કન્ઝ્યુમ થયો હોત, મેન્ટલ સ્ટ્રેસ થઈ હોત અથવા કોઈ જગ્યાએ ભૂલ પણ થઈ હોત તો આપણે મુશ્કેલી પડી શકે. હવે ક્વેશ્ચન નંબર 129 જે છે એ ઘાત અને ઘાતાંકનો છે. અહીંયા તમે જોશો 8નું 1/3 એટલે શું થાય, 8નું ઘનમૂળ થાય. 8નું ઘનમૂળ થાય 2. 81/3/4. દોસ્તો નીચેનો આંકડો જે એ અપૂર્ણાંકમાં નીચેનો આંકડો હોય એનું ઘનમૂળ ઘનમૂળ અથવા ફોર્થ રૂટ બતાવે છે. અહીંયા ફોર્થ રૂટ ઓફ 81 અને આ ઉપરનો તગડો જે છે એનો ઘન બતાવે છે. તો 81નું ચોથું મૂળ શોધીએ, ચતુર્થ મૂળ શોધીએ તો 3 થાય અને 3નો ઘન કરીએ તો 27 થાય. થર્ડ નંબર 16નું રૂટ કરીએ તો 4 થાય અને 32/1/5 એને આપણે આ રીતે લખી શકીએ. 5th રૂટ ઓફ 32 = અહીંયા 2 થશે. 2 × 2 × 2 × 2 5 વખત લઈએ ત્યારે 32 થાય છે. તો હવે આ બધી રકમોને આપણે અહીંયા મૂકી દઈએ તો પહેલાં આવ્યો 2, પછી આવ્યું 27, ત્યારબાદ આવે છે 4 અને અહીંયા આવશે 2. એના આપણે 1/4 ગણા કરવાના છે એટલે એને 1/4 વડે મલ્ટીપ્લાય કરવાનું થાય. 2 ઉડી ગયું તો અહીંયા જવાબમાં આવશે 27 ઉપર આવો જોઈએ. 27 ઉપરવાળો જવાબ ફક્ત એક જ છે. તો આગળ બધું કંઈ કરવું તો કરી શકાય, એવું અઘરું નથી. 27/16. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 137. નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલા બદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પમાંથી કયો હોઈ શકે. અહીંયા દોસ્તો રકમ જે આપેલી છે, સંખ્યાઓ આપેલી છે, એમાં એકમનો અંક જે હોય એને શતકમાં લઈ જવાનો, શતકનો અંક એકમમાં લઈ જવાનો છે. એટલે અહીંયા એને લખીએ તો 837 લખી શકીએ, અહીંયા 924 લખી શકીએ, અહીંયા 651 લખી શકીએ, અહીંયા 32372 લખીશું, અહીંયા 498 લખીશું. અહીંયા ક્વેશ્ચનમાં આપણને બહુ સ્પષ્ટ કરી આપ્યું નથી કે અહીંયા ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં જોડવાનું છે. તો એનો અર્થ નથી આપ્યું. તો એનો અર્થ શું થયો કે આ બધી સંખ્યામાં જે વચ્ચેની સંખ્યા હોય તે એમાં શતકનો અંક કયો આવશે, તો શતકનો અંક આવશે 6. આપણો જવાબ થયો. આ વખત આપણે જો આને ગોઠવીએ છીએ ક્રમબદ્ધ તો સૌથી નાની સંખ્યા પહેલી આ છે, બીજા નંબરની સંખ્યા આ છે, ત્રીજા નંબરની સંખ્યા આ છે, શરૂઆતનો આંકડો જવાનો 3, 4 અને 6, પછી 8 અને 9. તો આ સંખ્યા થઈ ચોથા નંબરની, આ સંખ્યા થઈ 5મા નંબરની. 1 થી 5માં વચ્ચેનો નંબર કયો આવશે 3. તો એ રીતે જોઈએ તો પણ આપણો જવાબ
6 આવે છે, એટલે એમાં કોઈ કન્ફ્યુઝન જેવું કંઈ છે નહીં. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 149માં એવું કહ્યું છે, સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. કેટલા ખરીદ્યા આપણને ખબર નથી, એવું આપેલું નથી, પણ તેમાંથી 1/4 જેટલા સફરજન અને અપૂર્વને આપ્યા અને ભાઈને આપ્યા. તો આ 1/4 એ શું બતાવે છે કે તમે જે સફરજન ખરીદ્યા હતા એનો ચોથો ભાગ થઈ શકે તેવો છે, 4 વડે ભાગી શકાય તેવું છે. તો એનો અર્થ શું થયો કે આ તમારો જવાબ ના હોઈ શકે અને આ તમારો જવાબ ના હોઈ શકે. આ 6 અને 10ને 4 વડે ભાગી શકાતું નથી. એટલે દોસ્તો આપણી પાસે 2 વિકલ્પ રહ્યા. તમને અગાઉ મેં સમજાવ્યું, થોડી વાર પહેલાં તો ડિસ્કસ કર્યું હતું કે ઓપ્શનમાંથી જવાબ કરી શકાય. ક્યારે ઓપ્શન થાય તમે જોશો. પહેલાંમાં ઓપ્શન કરવામાં કંઈ તકલીફ પડે એવું હતું જ નહીં, તમે ઓપ્શન કરવાની જરૂર નથી. અહીં તો તમારી પાસે 2 જવાબમાંથી 1 જવાબ સાચો અને 1 જવાબ ખોટો. જો આપણે 8નો ટ્રાય કરીશું અને જવાબ સાચો પડી જશે તો આપણે ક્વેશ્ચન સાથે સેટ થઈ જશે તો આપણો આન્સર 8 થઈ જશે. અધરવાઇઝ તો 10નો ટ્રાય કરવાની જરૂર રહેતી નથી. હવે આપણે 8ને સિલેક્ટ કરીએ છીએ. સમજો કે એને 8 સફરજન ખરીદ્યા હોય, એમાંથી એના ચોથા ભાગને અપૂર્વને આપ્યા, ચોથો ભાગ થયો 2, એટલે રહ્યા કેટલા? 6. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેનને આપ્યા, 6 વધ્યા, એમાંથી 3 અડધા આપી દીધા, તો એની પાસે રહ્યા કેટલા? 3. તો તેની પાસે 3 સફરજન વધ્યા હતા. તો અહીંયા આપણે જે ધાર્યું એ જ સાચું પડી ગયું. અને જો સમજો કે ખોટું પડ્યું હોત તો પછી 10 સાચો જવાબ હતો, એને 12 સાચો જવાબ હતો, એને ચેક કરવાની જરૂર નથી પડતી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય છે? દોસ્તો રકમ બમણી થવી એટલે જો આપણને P100 આપેલું હોય તો એમાઉન્ટ જે છે મૂડી વત્તા વ્યાજ 200 થવું જોઈએ. તો એનો અર્થ શું થયો? એમાઉન્ટ માઇનસ P ઇઝ ઇક્વલ SI થાય. તો 200માંથી 100 બાદ કર્યા તો 100 રૂપિયા વ્યાજ થયું. તો એનો અર્થ શું થયો? 100 રૂપિયા વ્યાજ હોય, અહીંયા 100 રૂપિયા મૂડી હોય, 10 વર્ષનો ટાઈમ આપેલો છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણે શોધવાનો છે. કેટલા ટકા વ્યાજે? તો અહીંયા 100 લખશું, 100 ઉડી ગયા. તો R ઇઝ ઇક્વલ 100 ડિવાઇડ બાય 10 ઇઝ ઇક્વલ 10%. અહીંયા કરેક્ટ આન્સર થયો C. દોસ્તો મેં તમને અગાઉ બી કહ્યું, આ વખતની પરીક્ષાનું પેપર ખૂબ જ સહેલું છે. સહેલું કોના માટે છે? કે જે લોકો મેથ્સને વળગી રહ્યા છે એમના માટે સહેલું છે. હવે તો સહેલું એટલું પૂછાવાનું હોય, મેથ્સને ના વળગી રહ્યા તો અફસોસ થાય. ખાલું 20માંથી મને ફક્ત 3-4 જ આવડે, બાકીના 16 માર્ક્સ તો મેં ગુમાવી દીધા છે. હવે દોસ્તો 5 આવડી ગયા, 4 આવડી ગયા તો થયું છે 15 માર્ક્સ તો ગયા જ. અને દોસ્તો 15 માર્ક્સની હારજીત બહુ મોટી હારજીત છે. અહીંયા આપણે 2-3 માર્ક્સ માટે બી આપણે રહી જતા હોઈએ ત્યારે 15 માર્ક્સનો મોટો બેનિફિટ આપણે લેવો જોઈએ. એ આપણી સમજ કેળવવાની છે. ક્વેશ્ચન નંબર 170 નંબરનો જે છે એ સમય અને કામનો છે, એટલે કે ટાંકી ભરવા અંગેનો છે. પાણીના ટાંકા ઉપર 3 નળ બેસાડવામાં આવ્યા છે. 2 નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી શકે છે. એક પાઇપ 5 કલાકમાં ભરી શકે છે અને બીજી 6 કલાકમાં ભરી શકે છે. અને જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. એટલે 2 નળ ઉપર છે અને 1 નળ નીચે છે તો ખાલી કરવા માટે. તો આમ જો ટાંકી 3 નળ સાથે ચાલુ કરીએ તો ખાલી 3 નળ સાથે તો ટાંકી ભરવામાં કેટલો ટાઈમ લાગશે તે આપણે શોધવાનું છે. કેટલા કલાકમાં ભરાઈ જશે? તો દોસ્તો આજે 5 કલાકમાં ટાંકી ભરતો હોય એ 1 કલાકની અંદર 1/5 ભાગ ભરશે. 6 કલાકમાં ટાંકી ભરતો હોય એ 1 કલાકમાં 1/6 ભાગની ટાંકી ભરશે. 3 કલાકમાં ખાલી કરતો હોય તે નળ 1 કલાકમાં 3 ભાગનું ખાલી કરશે. તો દોસ્તો આ બધા 3 સાથે કામે લાગી ગયા છે. તો અહીંયા 5, 6 અને 3નો લસા લેવાનો. 3નો લસા લેવાની જરૂર નથી, 3 6ની અંદર આવી જ જાય છે. તો 5 × 6 = 30 થાય. લસા થયો 30. તો અહીંયા 5 × 6 એટલે 6 થયું. 6 × 5 30 થયું. અહીંયા 10 થયું. એટલે કે અહીંયા 11 - 10 = 1/30 થયું. 1 કલાકમાં ટાંકીનો 30મો ભાગ ભરાય છે. તો સંપૂર્ણ ટાંકી માટે 30 કલાક લાગશે. તો 30 કલાક આપણો જવાબ થયો. નાઉ ક્વેશ્ચન નંબર 177.
ક્વેશ્ચન નંબર 177 કહ્યું એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલાં 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 કિલો મળી ગઈ. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોવાથી પહેલેથી જ વ્યક્તિનું વજન 5 કિલો વધારે બતાવતું હતું. એટલે કોઈને જેને 60 બતાવતું હોય એને ખરેખર 65 હોય, 55 બતાવે કેટલું 60. 65 બતાવતું હોય તો એ ખરેખર હોય કેટલું 40, 60 હોય. આથી વજન કાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળી. બાકીના 6 વ્યક્તિઓ જે છે એની સરેરાશ કેટલી 50 મળી છે. તો સાચી સરેરાશ કેટલી છે? 10 વ્યક્તિઓ છે, એમાં 2 ભાગ છે. એક 4 વ્યક્તિઓનું ગ્રુપ છે, એ લોકોનું વજન 4 × 65 થાય, 260 kg વજન થયું. પણ આ 260 kg વજન થયું 4 વ્યક્તિઓનું કુલ વજન થયું. પણ દોસ્તો એમાં ભૂલ થઈ છે. કેમ કે એક વ્યક્તિના 5 કિલો વધારે ઉમેરી ગયા છે. તો 4 વ્યક્તિના 5 કિલોના હિસાબે ગણીએ તો 20 કિલો વધારાના બાદ કરીએ તો એકચ્યુઅલ 240 કિલો વજન હતું. હવે બાકીના જે બીજા રહ્યા 6, એ 6 વ્યક્તિઓનું વજન કેટલું છે? 6 વ્યક્તિ ગુણ્યા 50. એટલે કે 540 કિલો વજન થયું. એકચ્યુઅલ સાચું વજન 540 થયું. એમાં 10 વ્યક્તિઓનું વજન થયું. તો 10 વડે ભાગી નાખીએ તો વર્ગની સરેરાશ થશે તે 54 kg. અહીંયા કરેક્ટ આન્સર થશે સી. તો દોસ્તો ખૂબ જ સહેલો ક્વેશ્ચન હતો. નાવ ક્વેશ્ચન નંબર 183માં જોઈશું. મહેશની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેની માસિક આવક 12,000 રૂપિયા હોય તો માસિક બચત કેટલી થાય? તો દોસ્તો અહીંયા જોયો, આવક ઓછા ખર્ચ બરાબર બચત થાય. તો અહીંયા ખર્ચ, આવક કેટલી આપી છે? 5x અને ખર્ચનો આપ્યો છે 3x. તો બચત કેટલી થઈ? 2x થઈ. દોસ્તો આવક હતી 5x, ખર્ચ થયો 3x, તો બચત થઈ 2x. હવે એમ કહે છે જો તેની માસિક આવક 1200 રૂપિયા હોય, 12,000 રૂપિયા હોય તો આપણે બચત શોધવાની છે 2x. તો 5x ની વેલ્યુ આપેલી છે. 5x બરાબર 12,000, તો 2x બરાબર કેટલું? 12,000 ગુણ્યા 2 ભાગ્યા 5. અહીંયા થશે 4800. કરેક્ટ આન્સર થયો સી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 189માં એવું કહ્યું છે કે કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. આ બંનેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 1400 રૂપિયા હોય તો રકમ કેટલી હશે તે ફાઇન્ડ આઉટ કરવાની. રકમ આપણને આપેલી નથી. આપણે ધારી લો કે રકમ 100 હશે. તો રામને શું થયું? રામને 4% અને 4 વર્ષ 100 રૂપિયા વ્યાજ મળે. રામને 16 રૂપિયા મળ્યા. તો શ્યામની વાત કરીએ તો 3% અને 3 વર્ષ 9 રૂપિયા વ્યાજ મળે શ્યામને. તો આ બંનેનો તફાવત જોઈએ તો આ બંનેનો તફાવતમાં શું થયું? 7. રામને 16 રૂપિયા મળ્યા અને શ્યામને 9 રૂપિયા મળ્યા, 16 રૂપિયા મળ્યા. 16 ને 9નો તફાવત થયો 7. જો તફાવત 7 રૂપિયા હોય ત્યારે મૂડી કેટલી હતી? રકમ કેટલી હતી? 100. અહીંયા ખરેખર વાસ્તવિક તફાવત કેટલો છે? 1400. દોસ્તો 7ના 2 ગણા કર્યા તો 14 થયા. 2 મિનિટ લાગી કે 200 ગણું થયું. તો આને 200 ગણું કરશો તો સીધો જવાબ આવી જશે
20,000 રૂપિયા રકમ વ્યાજે મૂકેલી હશે. કરેક્ટ આન્સર થયો સી. હવે લાસ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 199 એવું કહ્યું છે અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. જો અ એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે તો બ એકલો કેટલા દિવસમાં પૂરું કરી શકશે? દોસ્તો અહીંયા એ અને બી ની વાત કરીએ તો આપણને એ આપેલું હોય, બી આપેલું હોય અને એ પ્લસ બી શોધવાનું હોય, એ પ્લસ બી ભેગું શોધવાનું હોય તો સાથે મળીને કામ કરશે તો એના માટેનો આ ફોર્મ્યુલા છે. અને આ જ ફોર્મ્યુલાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનું હોય તો જ્યારે આપણને એ પ્લસ બી ભેગું આપેલું હોય અને એ નથી એ અથવા બી નથી આપેલું તો એ ઇન્ટુ બી અપોન અમે બી માઇનસ એ કરવાનું. એટલે કે એ અને બીનો તફાવત હોય તે લેવાનો રહે. એટલે ખૂબ જ સહેલું થઈ જાય. એમાં કંઈ વધારે કંઈ કશું એ ઇક્વેશન ગોખવા જેવું પણ કંઈ અઘરું નથી. એ ઇન્ટુ બી અપોન એ માઇનસ બી માઇનસ એ. તો અહીંયા જોઈશું પહેલાં 8 દિવસ અને પછી 24 દિવસ. 8 ગુણ્યા 24 અને બી માઇનસ એ 24 ઓછા 8 બરાબર 16. તો અહીંયા 12 દિવસ જવાબ થશે. અહીંયા કરેક્ટ આન્સર આપણો થાય છે 12 દિવસ. દોસ્તો ખાસ અમને ફરી યાદ અપાવું છું કે ભરતી પરીક્ષાઓ હજુ તો ઘણી બધી 2022નું વર્ષ ભરતી પરીક્ષાઓનું જ વર્ષ છે. એટલે 2021માં પણ હજી બધી જે નવેમ્બર ડિસેમ્બરમાં પરીક્ષા યોજાવાની છે બિન સચિવાલય કારકુનની. દોસ્તો તૈયારી કરો બરાબર. તૈયારીમાં ભલે તમે જનરલમાં સારી મહેનત કરો જરૂરી છે, એક સબ્જેક્ટમાં મહેનત કરવાની જરૂર છે, પણ સામાન્ય રીતે ઓછી તૈયારી કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓને ગમતો ન હોય એવો વિષય ગણિત છે. દોસ્તો તમે જોયું ગણિતનું સહેલામાં સહેલું જે પેપર હતું આજે તમે જોયું છે. આજે જે લોકોએ મેથ્સમાં થોડીક સારી મહેનત કરી હોત તેના બધા જ પ્રશ્નો સાચી રીતે આવડી ગયેલા હોત તો દોસ્તો આવા 20 માર્ક્સ બીજા લોકોની કમ્પેરિઝનમાં ડિફરન્સ ક્રિએટ કરવા માટે ખૂબ કામ લાગી ગયા હોત. તો દોસ્તો આ પરીક્ષામાં તૈયારી કરી એમાં મેથ્સનું મહત્ત્વ સમજી રાખશો તો તમને મોટો ફાયદો થશે.